નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું। હવે આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે પૂર્ણ સંખ્યા છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત થાય છે કે નહીં, એ સંવૃતતાના ગુણધર્મો વિશે આપણે જોયું હતું। પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે આપણે સંવૃતતાનો ગુણધર્મ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આજે આપણે જોઈશું આપણે સમય સંખ્યા માટે સંવૃતતાનો ગુણધર્મ। પરંતુ તે પહેલાં આપણે સમય સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યાઓ આવે કે સમય સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય એ આપણે જોશું। તો સમય સંખ્યા કેને કહેવાય? પહેલાં તો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે, પણ પી અને ક્યુ શું છે? તો કે પી અને ક્યુ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે। એની કન્ડિશન છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે, પરંતુ પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ છે એ 0 થવું જોઈએ નહીં। તો આ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહેવાય। પીના છેદમાં ક્યુ સ્વરૂપે આપણે એનું એક્ઝામ્પલ જોઈ કે 3/7 -4/9 બરોબર છે। આ બધા પી ના છેદમાં ક્યુ સ્વરૂપે, આ બંને પૂર્ણાંક જ છે। -5, હવે છેદમાં કાંઈ ના હોય એટલે છેદમાં 1 તો હોય જ, એટલે આપણે એને ખાલી -5 બોલીએ છીએ। 8માં છેદમાં કાંઈ નથી તો 1 તો હોય જ। તો આ બધી છે એ સમય સંખ્યાઓ છે, બરોબર છે। કે સમય સંખ્યા કેને કહેવાય? તો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે, કે જ્યાં પી અને ક્યુ છે એ પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ છે એ 0 નથી। જો આ શૂન્ય થઈ જાય તો આ છે પદ છે એ અવ્યાખ્યાયિત થઈ જાય, એટલા માટે ક્યુ છે તે શૂન્ય નથી। આ સ્વરૂપે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહેવાય છે, બરોબર છે। હવે આપણે સમય સંખ્યાના સરવાળાની ક્રિયા માટે સંવૃત છે કે નહીં એ આપણે તપાસ કરીશું। તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે। જોઈએ આપણે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે, બરોબર છે। આ સરવાળાની ક્રિયા માટે છે એ સમય સંખ્યા છે સંવૃત છે। કેવી રીતના? તો કે એનું આપણે એક એક્ઝામ્પલ જોશી। એક્ઝામ્પલ લઈ કે કોઈ પણ બે સમય સંખ્યા આપણે લઈ લેવાની। હવે આ બંને સમય સંખ્યા છે એનો સરવાળો જો આપણે સમય સંખ્યા જ મળે તો આપણે કહી શકીશું કે સમય સંખ્યા આ સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા છે સંવૃત છે, નકર થાય નહીં। આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈ તો કે પહેલી આપણે સમય સંખ્યા લેશું 1/2 અને બીજી સમય સંખ્યા આપણે લઈ 2/3। સરવાળાની ક્રિયા છે એટલા માટે આપણે એનો સરવાળો કરશું। હવે આ છે એ અપૂર્ણાંકના સરવાળા જેવું છે કે અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે આપણે છેદમાં એનો લસા જેટલી સંખ્યા હોવી જોઈએ, કે છેદમાં છેદ બંનેના કેવા થવા જોઈએ? સરખા। તો આ છેદનો બંનેનો આપણે લસા લઈ લઈશું એટલે આપણે બંનેનો છેદ સરખો થઈ જશે। એટલે 2 અને 3 નો લસા લઈએ તો આપણે આ 2 ને અંશ અને છેદમાં 1/2 ને છે અંશ અને છેદમાં 3 વડે ગુણવા પડશે, વત્તાના વત્તા, અને 2/3 છે એને આપણે અંશ અને છેદમાં, જો છેદમાં 6 લેવા હોય આનો લસા આપણે 6 મળે છે અને છેદમાં જો 6 લેવા હોય તો આને આપણે 3 વડે ગુણ્યા, એવી જ રીતના આના છેદમાં 6 લેવા હોય તો આપણે 2 વડે ગુણવા પડશે। જો છેદમાં ગુણીએ એટલે અંશમાં પણ ગુણવા પડે। તો બરાબરના બરાબર ગુણાકાર, અપૂર્ણાંકનો ગુણાકાર એટલે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર। તો કે 1/3 એટલે 3 છેદમાં 2 × 3 એટલે 6
વત્તાના વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 3 ગુણ્યા 2 એટલે 6. હવે બંનેનો છેદ સરખા થઈ ગયા તો 3 + 4 છેદમાં 6 છેદ એમને અને અંશનો આપણે સરવાળો કરીશું. બરાબર 3 + 4 એટલે 7 છેદમાં 6. તો આ છે એ આપણે સમય સંખ્યા મળી. તેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે. તો આના ઉપરથી એક એવું તારણ મળે છે કે કોઈ પણ બે સમય સંખ્યા એ અને બી માટે એનો સરવાળો a + b એ સમય સંખ્યા છે. તો કોઈ પણ બે સમય સંખ્યા આપણે a અને b લઈએ. આપણે અહીંયા જોયું કે સમય સંખ્યા પહેલી છે 1/2 અને બીજી છે 2/3. આ બે સમય સંખ્યા આપણે કોઈ પણ બે સમય સંખ્યા a અને b માટે આપણે જોયું કે એનો સરવાળો a + b અહીંયા 1/2 વત્તા 2/3 એનો સરવાળો આપણે 7/6 મળ્યો. બરોબર છે. તો એનો સરવાળો આપણે a + b એ સમય સંખ્યા જ મળે છે. તેથી સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા છે તે સંવૃત છે. હવે આવી જ રીતના બાદબાકીની ક્રિયા માટે જો સંવૃત થાય છે કે નહીં એ આપણે જોશું. તો બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે. બરોબર છે. બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત થશે. પરંતુ આપણે આ વાક્ય કહેતા પહેલા આપણે એને ચકાસવું પડે. એક્ઝામ્પલ દ્વારા આપણે જોવું પડે કે કોઈ પણ બે સમય સંખ્યા આપણે લઈ અને એની આપણે બાદબાકી કરી તો એના ઉપરથી જે આપણે જવાબ આન્સર મળે એ આપણે સમય સંખ્યા જ મળવી જોઈએ. તો જ આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે છે એ સમય સંખ્યા છે તે સંવૃત થશે. તો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ કે કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ આપણે કે -5/7 અને બીજી કોઈ પણ સમય સંખ્યા લઈએ કે 2/3. આ 2/3 અને આ બંનેની આપણે કરશું બાદબાકી. આ બંનેની બાદબાકી જો આપણે સમય સંખ્યા જ મળે. આપણે અહીંયા પહેલા જોયું કે -5/7 છે એ પણ સમય સંખ્યા છે, 2/3 છે એ પણ સમય સંખ્યા છે અને બાદબાકીની ક્રિયા છે એટલા માટે આપણે અહીંયા એને બાદબાકી કરવી પડશે. હવે આ બંને સમય સંખ્યાની આપણે બાદબાકી કરી અને જો આપણે સમય સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત થશે. તો આપણે એની બાદબાકી કરી તો બાદબાકી કરવા માટે આપણે છેદમાં આ બંનેના લસા જેટલી સંખ્યા લાવવી જરૂરી છે. છેદ બંનેના સરખા કરવા જોઈએ. તો આપણે આ બંનેનો 7 અને 3 નો લસા થશે 21. હવે આ 21 છેદમાં -5/7 છે. હવે આ 7 ની જગ્યાએ આપણે 21 લાવવા હોય, -5/7 છે અને છેદમાં 21 લાવવા હોય તો આપણે 7 ને 3 વડે ગુણવા પડશે. જો છેદને આપણે 3 વડે ગુણીએ એટલે અંશને પણ 3 વડે ગુણવા પડશે. વચ્ચે બાદબાકીની ક્રિયા માઇનસના માઇનસ એમને 2/3. હવે અહીંયા 2/3 છે. આ 3 ની જગ્યાએ આપણે આના લસા 21 લાવવા હોય તો છેદમાં આપણે એને 7 વડે ગુણવા પડશે અને જો છેદને 7 વડે ગુણી તો અંશને પણ 7 વડે ગુણવા પડે. તો બરાબરના બરાબર અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 5 × 3 5 તેરીને 15. પરંતુ જે નિશાનીના આપણે ગુણધર્મ છે ઓછે વત્તે ઓછા -15 છેદમાં 7 તેરીને 21 એમને માઇનસના માઇનસ એમને 2 × 7 2 7 ને 14 3 × 7 એટલે 21. છેદ બંનેના સરખા થઈ ગયા તો છેદમાં 21 આપણે 21 ના એમને 21
મેલી દેશી અને -15 માઇનસની નિશાની માઇનસ અને 14 બરાબર. હવે આ બંને નિશાની થઈ જાય છે સરખી. હવે જો કોઈ પણ ઋણ પૂર્ણાંકમાંથી ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય તો હંમેશા બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો અને જે સરખી નિશાની છે એ આપણે મૂકવાની રહેશે. તો તેથી -15 ઓછા 14 બરોબર છે. તો 15 ને 14 થશે 29 પણ કેવા? તો કે માઇનસ ના છેદમાં 21. તો આપણે જોયું અહીંયા કે -5/7 ઓછા 2/3 એનો જવાબ આપણે મળ્યો છે -29/21. એ -29/21 છે એ આપણે સમય સંખ્યા જ મળી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે. બરોબર છે. તો કોઈ પણ બે સમય સંખ્યા A અને B માટે A માઇનસ B એ સમય સંખ્યા જ છે. તો આપણે બાદબાકીની ક્રિયા માટે પણ જોયું કે કોઈ પણ બે આપણે સમય સંખ્યા લઈ લીધી હતી અને બંનેની આપણે બાદબાકી કરી તો આપણે તે સમય સંખ્યા જ મળી. અહીંયા -5/7 એની બાદબાકી કરી છે 2/3 સાથે. તો આપણે જવાબ મળ્યો -29/21. તેથી જ આપણે કહી શક્યા કે કોઈ પણ બે સમય સંખ્યા A અને B માટે ગમે તે બે સંખ્યા લઈ લેવાની, સમય સંખ્યા છે એ લઈ લેવાની, એના માટે A - B છે એ સમય સંખ્યા જ મળે. તો હવે આપણે આગળ જઈએ. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે કે નહીં એના ઉપર આપણે આપણે ચકાસીશું. તો ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે કે નહીં? તો કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. હવે આ આપણે કીધું કે સમય સંખ્યા છે એ સંવૃત છે, પરંતુ આપણે એક્ઝામ્પલ સિવાય એને ચકાસ્યા સિવાય કહી શકીએ ને. તો આપણે એને ચકાસવા માટે એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ બે સમય સંખ્યા આપણે લઈ લેવાની. કોઈ પણ બે સમય સંખ્યાનો આપણે અહીંયા ક્રિયા છે ગુણાકારની, તો આપણે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરીશું અને આ ગુણાકાર જો આપણે સમય સંખ્યા જ મળે તો આપણે કહીશું કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે, નકર નથી. બરોબર છે. તો હવે આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈ -2/3 ગુણ્યા 4/5 કોઈ પણ બે સમય સંખ્યા લઈ લેવાની. આ બંનેનો ગુણાકાર, અપૂર્ણાંકનો ગુણાકાર આપણે ધોરણ 6 અને 7 માં અભ્યાસ કરી જ ગયેલા છીએ કે ગુણાકાર કરવો હોય તો અંશ અંશનો ગુણાકાર કરવાનો અને છેદ છેદનો ગુણાકાર કરવાનો. -2/4 3/5 બરાબર. -2/4 એટલે 2/4 એટલે 4 દુ 8 માઇનસ ના માઇનસ એમણે ઓછે વત્તે ઓછા એટલા માટે અને 3/5 એટલે 15. તો આપણે જવાબ મળ્યો -8/15. હવે આ -8/15 છે એ પણ સમય સંખ્યા જ છે. તો તેથી આપણે કોઈ પણ બે સમય સંખ્યા, હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે એનું, તો કે 4/3 ગુણ્યા 2 લઈએ. હવે આ બંને સમય સંખ્યા જ છે. આપણે જોયું હતું કે બે પણ સમય સંખ્યા જ છે. જો છેદમાં કાંઈ ન હોય એટલે એક તો હોય જ. બરોબર છે. ગુણાકારને આપણે ક્રિયા કરી છે તો કે અંશ અંશનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2/3 કાંઈ નહોતું એટલે એક તો હોય જ. બરાબર. 4 દુ 8 છેદમાં 3 ગુણ્યા 1 એટલે 3. તો 8/3 છે એ પણ સમય સંખ્યા જ છે. તો આથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે સમય સંખ્યા માટે કોઈ પણ બે સમય સંખ્યા
એ અને બી માટે એ ગુણ્યા બી છે એ સમય સંખ્યા જ છે કે કોઈ પણ બે સમય સંખ્યા આપણે એ અને બી લીધી, કોઈ પણ બે સમય સંખ્યા લઈ લેવાની, જેટલી સમય સંખ્યા છે અસંખ્ય છે એમાંથી કોઈ પણ બે સમય સંખ્યા લઈ લેવાની અને એનો ગુણાકાર કરવાનો આપણે, તો આપણે એ છે સમય સંખ્યા જ મળશે. આથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા છે એ સંવૃત છે. હવે ત્યારબાદ આપણે હવે આગળ જઈએ, ભાગાકારની ક્રિયા માટે જો સમય સંખ્યા સંવૃત છે કે નહીં એ આપણે ચકાસીએ. હવે ભાગાકારની ક્રિયા માટે આપણે શરૂઆતમાં ચકાસીશું તો એમાં એક આપણે કન્ડિશન રાખીશું કે શૂન્ય સિવાયની, આપણે પેલા સમય સંખ્યાની વ્યાખ્યામાં ડેફિનેશનમાં જોયું હતું કે શૂન્ય સિવાયની આપણે સમય સંખ્યા છેદમાં p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી તો એમાં શૂન્ય છેદમાં q છે એ શૂન્ય ના આવવો જોઈએ. તો આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ પરંતુ કેવી? શૂન્ય સિવાયની. શૂન્યને આપણે અહીંયા ગણવાનો થતો નથી. તો આ શૂન્ય સિવાયની સમય સંખ્યા માટે જો ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે, ભાગાકારની ક્રિયા છે એ સમય સંખ્યા માટે સંવૃત છે શૂન્ય સિવાયની સમય સંખ્યા માટે. બરોબર છે, શૂન્યને અહીંયા આપણે ગણશી નહીં. તો આપણે એક્ઝામ્પલ લઈએ અને ચકાસી કે શૂન્યને અવગણીને શું આપણે આ સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત થાય છે કે નહીં. તો આપણે ચકાસીએ કે 2/7 અને ભાગ્યા 2/7 બીજી કોઈ પણ આપણે સમય સંખ્યા લઈ લઈએ તો કે 5/3 છે. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું. હવે ભાગાકાર કરવો એટલે શું? તો કે જે પાછળની સંખ્યા છે એના વ્યસ્ત વડે ગુણવું. તો કે 2/7 છે એને એમ જ રાખવાના. આપણે ધોરણ 6 અને 7 માં અભ્યાસ કરી જ ગયા છીએ. તો કે ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત વડે ગુણવાનું થશે. તો કે 5/3 નો વ્યસ્ત થશે 3/5. આ તો ગુણાકારનો ક્રિયા થઈ ગઈ. આપણે જે અગાઉ જોયું જ છે તો કે 2 × 3 7 × 5 બરાબર 3 × 2 = 6 છેદમાં 7 × 5 = 35. તો આ શૂન્ય સિવાયની આપણે એક્ઝામ્પલ જોયું કે 2/7 છે એ સમય સંખ્યા છે, ભાગ્યા 5/3 છે એ પણ સમય સંખ્યા છે. એનો જવાબ આપણે મળ્યો તો કે 6/35 એ પણ સમય સંખ્યા જ છે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા માટે ભાગાકારની ક્રિયા છે એ સંવૃત થશે. પરંતુ જો તમને ખાલી આવી રીતના પ્રશ્ન પૂછે કે પ્રશ્ન તમને પૂછે કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે, સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે. હવે આમાં કાંઈ આપણે કીધું નથી કે શૂન્ય છે કે નહીં, પરંતુ આપણે ખબર જ છે કે સમય સંખ્યાઓ છે એમાં શૂન્યનો સમાવેશ થાય છે. જો આવો પ્રશ્ન હોય તો આનો જવાબ આપણે શું મળે કે કોઈ પણ સમય સંખ્યા આપણે લઈએ કે કોઈ પણ આપણે સમય સંખ્યા લઈએ કે કોઈ સમય સંખ્યા a બરાબર 0 માટે, બરાબર છે, કોઈ પણ સમય સંખ્યા a માટે a ભાગ્યા 0 કરી
કોઈ પણ આપણે સમય સંખ્યા એ લીધી એના માટે એ ભાગ્યા શૂન્ય કરી તો આ છે એ અવ્યાખ્યાયિત થશે કે આનો કોઈ છેદમાં શૂન્ય આવ્યું ભાગાકારની ક્રિયામાં ભાગવામાં શૂન્ય આવ્યું તો આપણે મળશે નહીં એ છે એ અવ્યાખ્યાયિત થશે તો તેથી કહી શકાય કે તો આ ઉપરથી આપણે કહી શકાય કે તેથી ભાગાકારની ક્રિયા તેથી કહી શકાય કે સમય સંખ્યા છે ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી જો અહીંયા આપણે ચોખવટ નથી કરી શૂન્ય સિવાયની કે શૂન્ય લેવાનું નહીં એવી આપણે કંઈ પણ જાતની ચોખવટ કરેલી નથી તો અહીંયા આપણે સમય સંખ્યા જ ખાલી કીધું છે પણ સમય સંખ્યામાં આપણે શૂન્યનો તો સમાવેશ થાય જ તો આ સમય સંખ્યા છે આપણે એ લઈએ અને એને ભાગ્યા જો 0 કરીએ તો એ અવ્યાખ્યાયિત થશે અને તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા છે એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત થશે નહીં હવે જો કે શૂન્યને આપણે અવગણીએ એ શૂન્યને અપવાદ રૂપ ગણીએ તો જ કહી શકાય કે અહીંયા આપણે શૂન્યને આપણે અપવાદ રૂપ ગણીએ શૂન્યને અપવાદ રૂપ ગણી આ શૂન્યને આપણે અપવાદ રૂપ ગણીએ તો જ કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ છે એ સંવૃત છે ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે અહીંયા આપણે જોયું કે ભાગાકારની ક્રિયા માટે જો શૂન્યને અપવાદરૂપ ગણી તો આપણે જોયું હતું પહેલા જ એક્ઝામ્પલ જોયું હતું કે આપણે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા લઈએ તો જ આપણે કહી શકતા હતા કે સમય સંખ્યા છે એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત થશે પરંતુ જો તમને એવી રીતના કીધું હોય કે સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે આમાં કંઈ આપણે કીધું નથી કે શૂન્ય સિવાયની કે શૂન્યને તમે ના લો બરોબર છે પરંતુ આપણે સમય સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે તો એનો આપણે જવાબ લખી શકીએ કે કોઈ પણ સમય સંખ્યા એ માટે એ ભાગ્યા 0 છે એ આપણે અવ્યાખ્યાયિત મળે છે તેથી જ આપણે કહી શકીએ કે ભાગાકારની આ સમય સંખ્યા છે એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી તો આપણે શરૂઆતથી જોઈએ કે સરવાળાની ક્રિયા છે કોઈ પણ બે સરવાળાની ક્રિયા માટે આપણે જોયું હતું કે બે સમય સંખ્યા લઈ લીધી હતી સરવાળાની ક્રિયા માટે અને એનો સરવાળો પણ આપણે સમય સંખ્યા જ મળતો હતો બાદબાકીની ક્રિયા માટે પણ એવી જ રીતના કોઈ પણ બે સમય સંખ્યા આપણે લીધી હતી અને એ બંનેની બાદબાકી આપણે પણ સમય સંખ્યા જ મળતી હતી હવે ગુણાકારની ક્રિયા માટે પણ આપણે સમય સંખ્યા જ મળતી હતી તો સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે સમય સંખ્યાઓ છે એ સંવૃત છે ભાગાકારની ક્રિયા માટે પણ સંવૃત છે પણ ક્યારે તો કે શૂન્યને અપવાદ ગણીએ ત્યારે જો શૂન્યને અપવાદ રૂપ ગણવામાં ના આવે તો ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી શૂન્યને અપવાદ ના ગણીએ તો સંવૃત નથી અને જો શૂન્યને આપણે અપવાદ રૂપ ગણીએ તો સંવૃત થશે તો આ હતું આપણે સંવૃતતાનો ગુણધર્મ પહેલા આપણે જોયું હતું પૂર્ણ સંખ્યા માટે પછી આપણે જોયું હતું પૂર્ણાંક સંખ્યા માટે અને આજે આપણે જોયું કે સમય સંખ્યા માટે સંવૃત કેવી રીતના બને છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે હવે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે કોઈ પણ ક્વેરી જણાય તો જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી કરીને તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે ધન્યવાદ થેન્ક યુ